અધ્યાય 18મો 18.2 શ્લોક 13-28. કોઈ પણ કર્મની સફળતા પાછળ 5 કારણ છે. તેમાં પહેલું કારણ છે અધિષ્ઠાન, સ્થૂળ શરીરરૂપી આધાર. ચાર્વાક સિવાય બધા મતવાદીઓએ શરીરને અનાત્મા રૂપે કહ્યું છે. બીજું છે કર્તા, પ્રકૃતિસ્થ પુરુષનું તે વાચક છે, જેને 13.21માં ભોગતા અને 3.24માં અહંકાર વિમૂઢાત્મા કયો છે. તે આ શરીરને ધારણ કરનારો છે. તે બુદ્ધિ વિશિષ્ટ એવો અહમ પ્રત્યયવાળો જીવ આત્મા છે, જે વિષયોની ઈચ્છા કરે છે અને પછી એની પૂર્તિ માટે કર્મ કરે છે. ત્રીજું સાધન છે કરણ, એટલે 5 અને 5 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ. વિષયો ગ્રહણ કરવા માટે ઇન્દ્રિયોની જરૂર પડે છે. આ જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કર્તાને જ્ઞાનેન્દ્રિયોની જરૂર પડે છે. તે ભોગ પણ ઇન્દ્રિયોથી ભોગવી શકે છે. ચોથું કારણ છે ચેષ્ટા, પ્રાણ અને ઉપપ્રાણોની ક્રિયાઓ, શ્વાસોનું આવવું જવું, હાથ પગ વગેરે અંગોનું સંચાલન, આંખો ખોલવી બંધ થવી, મનમાં સંકલ્પ વિકલ્પો થવા વગેરે જેટલી પણ હલનચલન રૂપી ચેષ્ટાઓ છે તે બધી કરણ છે. પાંચમું દૈવ, પ્રારબ્ધ અથવા તો દૈવ સંસ્કારોનું વાચક છે. મનુષ્ય જે સાંભળે છે, વાંચે છે, વિચારે છે કે શુભ અશુભ કર્મો કરે છે, તે બધાના અંતઃકરણમાં સંસ્કારો પડે છે. તે અનુસાર જ તેને કર્મ કરવાની સ્ફૂર્ણા થાય છે. અથવા તો દૈવ એટલે ઇન્દ્રિયોના અધિષ્ઠાતૃ દેવતા. તેમની કૃપાથી જ નેત્ર વગેરે ઇન્દ્રિયો પોતપોતાના વિષયો ગ્રહણ કરવા સમર્થ થાય છે. આ 5માંથી કોઈ એકાદ પણ ન હોય તો પણ કર્મ ન થઈ શકે. આમ છતાં જે પોતાને આત્માને કર્તા માની લે છે તેની બુદ્ધ શુદ્ધ નથી. તેણે વિવેક વિચાર નથી કર્યો, પ્રકૃતિ પુરુષનો તફાવત નથી સમજ્યો. તેની બુદ્ધિ શાસ્ત્ર આચાર્યના ઉપદેશથી કે શમ દમ આદિ સાધનોથી સંસ્કારવાળી થયેલી નથી હોતી. આત્માનો કર્મો સાથે કે આ 5 કરણો સાથે કોઈ પણ સંબંધ જ નથી. જેમ 13.29માં કહ્યું છે તેમ, જે સમસ્ત કર્મોને પ્રકૃતિનો જ ખેલ સમજે છે અને આત્માને સર્વથા અકર્તા સમજે છે, તે જ યથાર્થ સમજે છે. આમ અનાદિસિદ્ધ અવિદ્યાને કારણે અસંગ એવા આત્માનો જ પ્રકૃતિ સાથે જાણે કે સંબંધ થઈ જાય છે. તેથી તે પ્રકૃતિ વડે સંપાદિત ક્રિયાઓમાં મિથ્યા અભિમાન કરીને પોતે તે કર્મોનો કર્તા બની જાય છે. આ પ્રમાણે કર્તા બની બેઠેલા પુરુષનું નામ જ પ્રકૃતિસ્થ પુરુષ છે. તેથી તેને એટલે કે પ્રકૃતિસ્થ પુરુષને નાની સારી નરસી યોનિઓમાં જન્મ લેવો પડે છે અને કર્મોનું ફળ ભોગવવું પડે છે. શ્લોક 16માં આત્મામાં કર્તૃત્વ ભાવ રાખનારની નિંદા કરી. હવે 17મા શ્લોકમાં કર્તૃત્વ ભાવ ન રાખનારની ભગવાન સ્તુતિ કરે છે. આત્માને જે અકર્તા અને અભોગતા માને છે તે સર્વલોકને મારી નાખે તો પણ પાપ કર્મથી સંગ્રહિત અને ફળ ત્યાગી રહીને કશામાં બંધાતો નથી. જ્યાં કર્તાપણું જ ન હોય ત્યાં હિંસા કેવી રીતે કરે? હણવાની ક્રિયા કરતી વખતે તેનામાં રાગદ્વેષ નથી હોતા, જે આત્માને હણવાની પ્રેરણા કરે. આમ વાસ્તવમાં આત્મા અકર્તા જ છે. આવી ભાવના કરીને જે કર્મ કરે છે તે કર્મ ખરી રીતે કર્તાપણાના અભિમાન વિના કરેલું હોવાથી પોતાનું ફળ આપવાને યોગ્ય થતું નથી. એક સૈનિક જેમ પોતાના ઉપરી અધિકારીની આજ્ઞા પ્રમાણે હત્યા કરે છે ત્યારે તેને સજા થતી નથી. તેવી રીતે જે કર્મના આ 5 સાધનોને કર્તા તરીકે માને છે અને પરમ નિર્દેશક તરીકે પરમાત્માને માને છે તેને દોષ લાગતો નથી. જેમ અગ્નિ, વાયુ કે જળ થકી કોઈ પ્રાણીનું મૃત્યુ થઈ જાય તો અગ્નિ વગેરે વાસ્તવમાં તે પ્રાણીને મારનારા નથી અને તેઓ એ કર્મથી બંધાતા પણ નથી. તેવી જ રીતે ઉપરયુક્ત મહાપુરુષ
લોકદ્રષ્ટિથી સ્વધર્મનું પાલન કરતી વખતે યજ્ઞ, દાન, તપ વગેરે શુભ કર્મો કરે છે, પણ તે કર્મોનો તે કરતા બનતો નથી, તેથી તેના ફળથી પણ બંધાતો નથી. જેમ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, સંહાર વગેરે કાર્યો કરતા હોવા છતાં ભગવાન તે કાર્યોના કરતા નથી. 4.13 અને તે કર્મો સાથે તેમને કોઈ સંબંધ પણ નથી. 4.14 9.9 તે જ રીતે સાંખ્ય યોગીઓનો પણ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વડે થનારા સમસ્ત કર્મો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રહેતો નથી. તેનું અંતઃકરણ અત્યંત શુદ્ધ થઈ જવાને કારણે તેનો સ્વભાવ જ એવો બની જાય છે કે તેનાથી મિથ્યા ભાષણ આદિ પાપ કર્મો થતા નથી. આમ તેને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. આમ કર્મની સફળતા પાછળ આ 5 કારણોમાં કર્તાનું મહત્ત્વ સૌથી વધારે છે. કર્તા આત્મા નિર્ગુણ છે. કરણ, કર્મવિધિ કે કર્મફળ વગેરે ત્રિગુણાત્મક છે, તેથી તેમનો સંબંધ આત્મા સાથે ન હોઈ શકે. તે વાત હવે ઊંડાણથી તર્કબદ્ધ રીતે ભગવાન સમજાવે છે. જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાન એ ત્રણના યોગથી કોઈ પણ કર્મ કરવાની પ્રેરણા અને ઉત્સાહ થાય છે. એ જ પ્રમાણે ક્રિયા થવાનો આધાર પણ કરણ, કર્મ અને કર્તા પર રહેલો છે. કર્મચોદના એટલે કર્મ પ્રેરક, કર્મની પ્રેરણા કરનાર. જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા એ ત્રણથી કર્મની પ્રેરણા થાય છે. કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે મનુષ્ય પાસે તેનું જ્ઞાન પહેલાં હોય છે. પાણી પીવાની પ્રવૃત્તિ કરતી વખતે પહેલાં તરસનું જ્ઞાન હોય છે કે મને તરસ લાગી છે. પાણી વિશે જ્ઞાન હોય તે જ્ઞેય કહેવાય છે, અને જેને તે જ્ઞાન હોય તે જ્ઞાતા, પરિજ્ઞાતા છે. કોઈ પણ કાર્ય ઇન્દ્રિયો હાથમાં લે તો તે પહેલાં મનથી નિશ્ચય કરવો પડે છે. એ માનસિક વિચાર તે કર્મ કરવાની પ્રથમ પ્રેરણા છે, અને તે સ્વાભાવિક રીતે જ જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ પ્રમાણે 3 પ્રકારની હોય છે. દાખલા તરીકે કુંભાર, પહેલાં મારે અમુક કામ કરવાનું છે, તે જ્ઞેય. તે અમુક રીતે થશે, તે જ્ઞાન. એમ તે જ્ઞાતા કુંભાર પોતાના મનથી નક્કી કરે છે, તે કર્મચોદના. મનનો નિશ્ચય થયા પછી કુંભાર કરતા માટી, ચા વગેરે સાધન, કરણ એકઠા કરી પ્રત્યક્ષ માટલો તૈયાર કરે છે, તે કર્મ. આ કર્મ સંગ્રહ થયો, કર્મના સાધનો થયા. આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનના સંબંધથી જ કર્મનું જ્ઞાન થાય છે. અંતરમાં કર્મની પ્રેરણા ઉત્પન્ન થયા પછી તેને પૂર્ણ કરવા છતાં કર્તા, કરણ, કર્મની જરૂર પડે છે. દાખલા તરીકે કોઈ સર્જન, પહેલાં મારે અમુક સર્જરી કરવી છે, તે જ્ઞેય. તે અમુક રીતે થશે, તે જ્ઞાન. એમ તે જ્ઞાતા પોતાના મનથી નક્કી કરે છે, તે છે કર્મચોદના. મનનો આ નિશ્ચય થયા પછી સર્જન કરતા ઓપરેશનના સાધનો, કરણ એકઠા કરી ઓપરેશન કરે છે, તે કર્મ. આ કર્મ સંગ્રહ થયો. આમ કર્મચોદના અંતઃકરણની ક્રિયાનો બોધક છે, અને કર્મ સંગ્રહ એ જ માનસિક ક્રિયાની બાહ્ય ક્રિયા પ્રત્યક્ષ બતાવે. તેથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ કર્મનો પૂર્ણ વિચાર કરવો એટલે ચોદના. સંગ્રહની પહેલાં જોઈએ. જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેયમાંથી કોઈ પણ એક ન હોય તો કર્મ પ્રેરણા કર્મચોદના ન થઈ શકે, અને કર્મ કરતા કરણમાંથી પણ કોઈ એક પણ ન હોય તો કર્મમાં પ્રવૃત્તિ ન થઈ શકે, કર્મ સંગ્રહ ન થઈ શકે. કર્મ સંગ્રહનો સંબંધ આ ત્રણેય સાથે છે, છતાં કર્તા સાથે ખાસ છે. જો કર્તાપણું ન હોય તો કર્મ સંગ્રહ ન થાય, ક્રિયા જ થાય. કર્મ સંગ્રહમાં કરણ હેતુ નથી, કેમ કે કરણ કર્તાને આધીન હોય છે. કર્તા જેવું કર્મ કરવા ઈચ્છે તેવું જ કર્મ થાય છે. તેથી કર્મ પણ કર્મ સંગ્રહમાં મુખ્ય હેતુ નથી. કર્મયોગ એ રીતે જ શક્ય થઈ શકે છે. સાંખ્ય સિદ્ધાંત અનુસાર અહંકૃત ભાવ જ બાંધનારું છે. આ શુભ કર્મ કર્યું એવો અહંભાવ ન હોય તો કર્મ સંગ્રહ ન થાય, એટલે કે તે કર્મ ફળ પ્રદાન ન કરે. આમ ક્રિયા પ્રવૃત્તિમાં બાંધનારો કર્તા છે, કારણ કે કર્મ નથી. કર્તા એવા જીવને ફળ, કર્મ પ્રાપ્ત કરવા ક્રિયા કરવી પડે છે. તે ક્રિયાના સાધનો કરણ છે.
અને તે છે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો છે. શ્રુતિને અનુસરીને સ્મૃતિ વ્યાખ્યાન કરે છે. તે વ્યાખ્યાનથી સિદ્ધ થાય છે કે જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતારૂપ કર્તા જેમ આત્માથી ભિન્ન છે, તેમ કરણ, કર્મ, કર્તારૂપ ભોગતા પણ આત્માથી ભિન્ન છે. માટે જે કર્તા તે જ ભોગતા, આવું પ્રતિપાદન કરેલું હોવાથી હું અકર્તા છું, હું અભોગતા છું. આવા અનુસંધાન સાથે કર્મો કરનારને કર્તાપણાથી થનારા કે ભોગતાપણાથી થનારા કર્મનો લેપ નથી લાગતો. સાંખ્ય સિદ્ધાંત અનુસાર અહંકૃત ભાવ જ બાંધનારું છે. આ શુભ કર્મ કર્યું એવો અહંભાવ ન હોય તો કર્મ સંગ્રહ ન થાય. સમસ્ત જગત ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું કાર્ય છે. તેથી જ્ઞાન, કર્મ, કર્તામાં ત્રિગુણોને કારણે ત્રિવિધ ભેદ ઉત્પન્ન થાય છે. આ શ્લોકમાં જ્ઞાતાનો ઉલ્લેખ નથી, પણ જ્ઞાતા અને કર્તા અલગ નથી. જ્ઞેયનો પણ ઉલ્લેખ નથી, પણ તે જ્ઞેયના વિષયો અનેક છે, પણ તે બધાનું લક્ષ્ય સુખ પ્રાપ્ત કરવાનું છે. તેથી જ્ઞેયને સુખ નામથી આગળ જણાવવામાં આવશે. અહીં કરણનો પણ ઉલ્લેખ નથી. તેના ભેદો બુદ્ધિ અને ધૃતિના નામથી આગળ જણાવવામાં આવશે. કરણમાં બુદ્ધિની પ્રધાનતા છે. મનુષ્ય જે કામ કરે છે તે બુદ્ધિપૂર્વક, વિચારપૂર્વક જ કરે છે. તેથી તેના 3 ભેદ ભગવાને પાડ્યા છે. ગુણ સંખ્યાને પદનો અર્થ થાય છે સાંખ્યશાસ્ત્રમાં. સાંખ્યશાસ્ત્ર ગુણોને આધારે સઘળા પદાર્થોની ગણના કરે છે. યથાવત એટલે યથાજ્ઞાન, યથાશાસ્ત્ર એટલે કે શાસ્ત્ર અને યુક્તિથી યુક્ત એવા જ્ઞાન, કર્મ અને કર્તાના ગુણોને તું ધ્યાનથી સાંભળ, એમ અર્જુનને ભગવાન કહે છે. અહીં સાધકના આત્મનિરીક્ષણ માટે તથા સત્વગુણમાં પોતાની નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જ્ઞાન, કર્મ અને કર્તાના ત્રિવિધ વર્ગીકરણ કરવામાં આવ્યા છે. આત્મનિરીક્ષણથી આપણે પોતાના અવગુણોને ઓળખીને તેમનું તત્કાળ નિરાકરણ કરી શકીએ કે આપણે કઈ કેટેગરીમાં છીએ, અને યથાસંભવ અલ્ટિમેટલી સત્વગુણમાં સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા રહી શકીએ. એ ઉદ્દેશ્ય આ ત્રિવિધ વર્ગીકરણનું છે. હવે જ્ઞાનના 3 ભેદ કહે છે. સાત્વિક જ્ઞાન. જ્ઞાન સ્વરૂપ પરમાત્માથી પોતાને તથા સંસારના બધા ચરાચર પ્રાણીઓને, બ્રહ્માથી લઈને સ્થાવર સુધીના સર્વ પ્રાણીઓને અભિન્ન સમજવા, એને જ ભિન્ન ભિન્ન ભૂતોમાં એક પરમાત્મા ભાવને વિભાગ રહિત જોવો, એમ કહેવાય. એ જ સાચું જ્ઞાન છે, સાત્વિક જ્ઞાન છે. એ સિવાય જેટલા પણ સાંસારિક જ્ઞાન છે તેઓ તો કેવળ નામ માત્રના જ જ્ઞાન છે, વાસ્તવિક નથી. સોની જેમ બ્રેસલેટ અને ઇયરિંગ્સમાં એક સુવર્ણને જ જુએ છે, તેમ અનેક પ્રકારના નામ તથા રૂપથી ભિન્ન ભિન્ન જણાતા સર્વભૂતોમાં તત્વજ્ઞ પરમાત્માને જ જુએ છે. આ બધું બ્રહ્મ જ છે. નાનાત્વમાં એકત્વ ઓળખવું તે જ્ઞાનનું ખરું લક્ષણ છે. નેહ નાનાસ્તિ કિંચન. એ ન્યાયે આ જગતમાં નાનાત્વ નથી એવું જેણે ઓળખી લીધું છે તે મુક્ત છે. એ જ જ્ઞાનની પરમ અવધિ છે. રાજસ જ્ઞાન. આપણે ઇન્દ્રિય, મન, બુદ્ધિ, શરીરના માધ્યમથી જગતનું અવલોકન કરીએ છીએ ત્યારે તેમાં આપણને અસંખ્ય પ્રકારના ભેદ દ્રષ્ટિગોચર થાય છે. વસ્તુના નામ અને રૂપને આપણે સત્ય માની લઈએ છીએ. તે ભિન્નતાને સત્ય માનવું તે અવિવેક છે, રાજસ જ્ઞાન છે. આ રાજસ જ્ઞાનમાં બધા જીવાત્માઓ પરસ્પર ભિન્ન છે. વળી ઈશ્વરથી આ સર્વ જીવાત્માઓનો ભેદ રહેલો છે. તેમજ ઈશ્વરથી અને જીવાત્માઓથી જળ જગતનો ભેદ રહેલો છે. એટલે ઈશ્વર, જગત અને જીવમાં આ પ્રમાણે ભિન્નતાને સત્ય માનવું તે રાજસ જ્ઞાન છે. તામસ જ્ઞાન. જે વિપરીત જ્ઞાન દ્વારા મનુષ્ય શરીરને જ પોતાનું સ્વરૂપ સમજીને તેમાં જ આસક્ત રહે છે, એટલે કે શારીરિક સુખથી દુઃખી કે સુખી થાય છે, તેના નાશથી સર્વનાશ થયાનું માને છે. આત્માને શરીરથી ભિન્ન કે સર્વવ્યાપી નથી માનતો, તે તામસ જ્ઞાન છે. આ જ્ઞાન શાસ્ત્ર પ્રમાણથી વિરુદ્ધ છે.
તેઓ જગતને પોતાના ભોગનો વિષય જ માને છે અને પરમાત્માની ઉપેક્ષા કરે છે. અભિમાન અને દમને કારણે તેમનું જ્ઞાન સંકુચિત છે. તામસ જ્ઞાન એ વાસ્તવમાં અજ્ઞાન જ છે. સારાંશ રૂપે કહી શકાય કે આ શરીરથી પર એવા આત્મા વિશેના જ્ઞાનને સાત્વિક કહેવાય, જે જ્ઞાનથી દુન્વયી તર્ક તથા ચિંતન દ્વારા વિવિધ પ્રકારના સિદ્ધાંત અને વાદ ઉત્પન્ન થાય છે તથા જીવ જગત અને ઈશ્વરમાં ભિન્નતા જોવી તે રાજસ અને શરીરને સુખ સગવડમાં રાખવા સંબંધી જ્ઞાન તામસ કહેવાય. હવે 3 પ્રકાર કર્મના કહે છે. શાસ્ત્રમાં કહેલા નિયત કર્મો, કર્તવ્ય કર્મો કર્તૃત્વાભિમાન રહિત અને રાગદ્વેષ રહિત તથા ફળની આશાથી રહિત થઈને કરવામાં આવે તે સાત્વિક કર્મ છે. સાધુ સંતોની સેવા તથા પરોપકારની ભાવનાથી કરવામાં આવતા કાર્યો સાત્વિક કાર્યો છે. રાજસી કર્મોનો કરતા કામનાઓથી પ્રેરિત થઈને રોજ રોજ નવા નવા કર્મોનો આરંભ કર્યા કરે છે. તેથી તે કર્મમાં તેને ઘણો પરિશ્રમ થાય છે. એટલે તેવા કર્મને બહુલાયાસમ કહ્યું છે. જે પુરુષોમાં ભોગની કામનાઓ અને અહંકાર એ બંને હોય છે એના કર્મો રાજસી હોય છે. જે કર્મ પરિણામે થનારા દુઃખદાયક બંધનનો વિચાર કર્યા વિના કરવામાં આવે છે તથા ધન, બળ, પુણ્ય, આયુષ્યાદિના ક્ષયનો વિચાર કર્યા વિના અને હિંસાનો, પોતાની યોગ્યતા, બુદ્ધિ, સામર્થ્યનો, સમયનો વગેરેનો પણ વિચાર કર્યા વિના કેવળ દેખાદેખીથી, ઉશ્કેરણીથી, અંધશ્રદ્ધાથી, મોહથી કે અજ્ઞાનથી આરંભવામાં આવે છે તે કર્મ તમોગુણી છે. હવે કર્તાના 3 પ્રકાર કહે છે. કોઈ પણ જાતની આસક્તિ કે અભિમાન વિના કરેલા તથા ઉત્સાહ અને ધૈર્ય ધરાવનારો સાત્વિક કર્તા છે. ઉત્સાહ એટલે હું અમુક કાર્ય કરીશ જ એવી નિશ્ચયાત્મક બુદ્ધિવાળો, ધગશથી શ્રદ્ધાપૂર્વક કર્મ કરવા ઉત્સુક હોય તે. ધૈર્ય એટલે અવરોધો, વિઘ્નો આવે તો પણ તે સમયે કર્મ કરવાથી વિચલિત ન થવું તે. આ ગુણોથી યુક્ત મનુષ્ય સમસ્ત મુશ્કેલીઓને પાર કરતો રહીને પોતાના કર્તવ્યમાં ચુસ્તીથી લાગેલો રહે છે. નિંદા, અસફળતાથી તેનામાં કોઈ વિકાર આવતો નથી. આસક્તિ ન હોવાથી તેને ન તો કર્મ પૂર્ણ કરવાથી હર્ષ થાય છે કે ન તો કર્મમાં વિઘ્ન આવવાથી શોક કરે છે. તે બધી અવસ્થામાં સમ રહે છે. રાજસ કર્તાનું પહેલું લક્ષણ રાગ છે. તે ફલાશક્તિ સાથે કામ કરે છે. તેને હંમેશા અસંતોષ, લોભ રહે છે. પોતાના સ્વાર્થ માટે બીજાના દુઃખની, નુકસાનની પણ પરવા નથી કરતો અને હંમેશા હર્ષ કે શોકમાં ગરકાવ થયેલો હોય છે. તામસી કરતા શ્રદ્ધા રહિત, સંસ્કાર રહિત, મૂર્ખ, ઘમંડી, કઠોર, વંચક અને દ્વેષ છુપાવીને ગુપ્ત ભાવથી બીજાનો અપકાર કરે છે. મનોમન કાવા દાવા, પ્રપંચ વિચાર્યા કરે છે. બીજાની આજીવિકાનો નાશ કરનાર એટલે કે બીજાના કામનો છેદ કરનાર અથવા આળસુ કે વિષાદી છે એટલે કે હંમેશા શોક કરનારો એટલે કે તેની ચિંતાઓનો અંત જ નથી આવતો અને તે દીર્ઘસૂત્રી છે. કાર્યને આરંભીને ખૂબ લાંબા સમય સુધી તેને પૂરું કરતો નથી. ઘણો સમય પસાર કરે છે અથવા તો તે પૂરું પણ કરવા પામતો નથી. આ ત્રિવિધ કર્તાઓનું ચિત્રણ ભગવાને આત્મપરીક્ષણને માટે જ, આત્મસુધાર માટે જ કર્યું છે. એ હંમેશા યાદ રાખવું. તે બીજાના પરીક્ષણ માટે નથી. અસ્તુ.